વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં આપણે 10મો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એ પહેલાં મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આપણે જે 7મું કાવ્ય પૂરું કર્યું છે, બરાબર, 7મા કાવ્યમાં જે ટોપિક પૂરો કર્યો છે એના મારે તમને હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખાવવાના હતા. તો એ હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખાવી દો અને એ લખાવી ગયા બાદ છે એ હું તમને પાઠ આગળ વધારું છું, બરાબર છે. અને આ પ્રશ્નો છે હોમવર્કમાં આજના લેક્ચરનાય થશે, બરાબર છે. ગયા લેક્ચરના બાકી છે એ પ્રશ્નો પણ હોમવર્કમાં થશે. એટલે તમારે આજે થોડાક વધારે પ્રશ્નો હોમવર્કમાં લખવાના આવશે. તો એ રીતના છે તમે થોડુંક મેનેજ કરી લેજો. આજના હું 10 પ્રશ્નો છે એ હોમવર્કમાં લખાવું છું. લખો પહેલો પ્રશ્ન. 7મા કાવ્યના પ્રશ્નો લખાવું છું. 7મા કાવ્યના પ્રશ્નો તમને લખાવું છું. પહેલો પ્રશ્ન. કવિ ગુજરાતની જાતિને કેવી જાતિ કહે છે? કવિ ગુજરાતની જાતિને કેવી જાતિ કહે છે? પછી કવિ પોતાના અવતારને કેવો અવતાર કહે છે? કવિ પોતાના અવતારને કેવો અવતાર કહે છે? પછી કવિ પછીનો પ્રશ્ન. કવિ આ કાવ્યમાં કોના સૌમ્ય સ્મિતને દર્શાવે છે? કવિ આ કાવ્યમાં કોના સૌમ્ય સ્મિતને દર્શાવે છે? કવિ આ કાવ્યમાં કોના સૌમ્ય સ્મિતને દર્શાવે છે? પછી કવિ પોતાના ઉપર કોનો આશીષ દર્શાવે છે? કવિ પોતાના ઉપર કોનો આશીષ દર્શાવે છે? પછી કવિના મત મુજબ કોની દિગંતમાં ધાક છે? કવિના મત મુજબ કોની દિગંતમાં ધાક છે? નરસૈયાની કઈ બાબત કવિના મત મુજબ પ્રખ્યાત છે? નરસૈયાની કઈ બાબત કવિના મત મુજબ પ્રખ્યાત છે? પછી કોની હાક કાવ્યમાં દર્શાવી છે? કોની હાક કાવ્યમાં દર્શાવી છે? પછી ગાંધીની કઈ વિશિષ્ટતા આ કાવ્યમાં દર્શાવી છે? ગાંધીની કઈ વિશિષ્ટતા આ કાવ્યમાં દર્શાવી છે?
પછી ગુજરાતમાં શેની રમઝટ જોવા મળે છે? ગુજરાતમાં શેની રમઝટ જોવા મળે છે? મીરાના કયા વાદ્યની આ કાવ્યમાં વાત કરી છે? મીરાના કયા વાદ્યની આ કાવ્યમાં વાત કરી છે? પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી લખો. વિરુદ્ધાર્થી. ધ્યાન, ધ્યાન. પછી સૌમ્ય, ધ્યાન પછી સૌમ્ય. પછી આશીષ, ધ્યાન સૌમ્ય પછી આશીષ. ધવલ, ધવલ. પછી તેજ, ધવલ પછી તેજ. ઓકે. આજના જે કાવ્ય ભણાવ્યું હતું એમાંથી જરૂરી વિગતો મારે તમને હોમવર્કમાં લખાવાઈ ગઈ છે. બરોબર છે. હવે આપણે આગળ જે 10મો પાઠ મને ખ્યાલ છે 9મું કાવ્ય બાકી છે. એ 9મું કાવ્ય અત્યારના બાકી રાખીએ છીએ. સીધો પાઠ જ તે છે, આપણે 10મો લઈએ છીએ. બરાબર. આ 2 કે 3 લેક્ચરમાં આ પાઠ પૂરો થઈ જશે. ડાંગવનો અને 2 કે 3 લેક્ચરમાં આ પાઠ પૂરો થઈ જશે. તો એ સ્પીડમાં આપણે ચાલશું કે 2 કે 3 લેક્ચરમાં આપણો પાઠ પૂરો થઈ જાય. ડાંગવનો અને પાઠનો પ્રકાર નિબંધ છે. ડાંગવનો અને પાઠનો પ્રકાર નિબંધ છે. ડાંગવનો અને પાઠનો પ્રકાર નિબંધ છે. આ પાઠ ઉપરથી તમને કદાચ પ્રવાસ નિબંધ પૂછાઈ શકે. આ પાઠ ઉપરથી કોઈ પણ પ્રવાસ નિબંધ પૂછાઈ શકે અથવા એમ પણ પૂછાઈ શકે પ્રવાસનું મહત્વ. પ્રવાસનું મહત્વ પૂછાઈ શકે અથવા એમ પણ પૂછાઈ શકે મારો યાદગાર પ્રવાસ. મારો યાદગાર પ્રવાસ એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. હું ફરીવાર કહું છું. પાઠમાં ડાંગવનો અને પાઠનો પ્રકાર નિબંધ છે. પાઠનો પ્રકાર નિબંધ છે. આ પાઠમાંથી 2 પ્રકારના નિબંધ પૂછાઈ શકે. પહેલો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ. બીજો નિબંધ છે એવો પૂછાઈ શકે પ્રવાસનું મહત્વ. બરોબર. બાકી આ પાઠમાંથી છે 1 માર્કના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહે. આ પાઠમાંથી 1 માર્કના પ્રશ્નો અથવા માગ્યા મુજબ પ્રશ્નો, એટલે કે પાઠના લેખકનું નામ, પાઠનો પ્રકાર, પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, એ બધું પૂછાઈ શકે. બરોબર. હવે લેખક પરિચય આપણે જોઈએ છીએ. પાઠનો પ્રકાર નિબંધ છે. પાઠનો પ્રકાર છે નિબંધ છે. લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર છે. પાઠનો પ્રકાર નિબંધ છે. લેખકનું નામ મહેન્દ્રસિંહ પરમાર છે. મહેન્દ્રસિંહ પરમાર. પાઠ 1 માર્કમાં પૂછાય, નિબંધ પૂછાય અને વ્યાકરણ પણ છે એ પૂછાઈ શકે. પાઠ 1 માર્કમાંય પૂછાઈ શકે, નિબંધ પણ પૂછાઈ શકે અને વ્યાકરણ પણ પૂછાઈ શકે. આગળ જોઈએ છીએ. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. અંડરલાઈન કરી નાખજો. મહેન્દ્રસિંહ પરમારનું વતન કયું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. અંડરલાઈન કરી નાખજો. મહેન્દ્રસિંહ પરમારનું વતન કયું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. પછી એ કઈ રીતે કાર્ય કરે છે? તો કે ભાવનગર જિલ્લાના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે છે? તો ભાવનગર જિલ્લાના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે છે એ ટીક કરી નાખજો. તો ભાવનગર જિલ્લાના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. બરોબર. પછી એમનો વિવેચન સંગ્રહ છે. પ્રથમ એમનો વિવેચન સંગ્રહ છે. પ્રથમ એમનો વિવેચન સંગ્રહ છે. પછી એમનો વાર્તા સંગ્રહ છે પોલિટેકનિક. એમનો વાર્તા સંગ્રહ છે. એમનો વાર્તા સંગ્રહ કયો છે? તો કે પોલિટેકનિક વાર્તા સંગ્રહ છે.
અને એનો નિબંધ સંગ્રહ કયો છે તો કે રખડુનો કાગળ એમનો નિબંધ સંગ્રહ છે. ફરીવાર એટલું છે એ બોલી જાઉં છું. ડાંગવનો અને પાઠનો પ્રકાર છે એ નિબંધ છે. ડાંગવનો અને પાઠનો પ્રકાર છે નિબંધ છે. લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર છે. લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર છે. એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. એ ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામ કરે છે. એમનો વિવેચન સંગ્રહ પ્રથમ છે. એમનો વાર્તા સંગ્રહ મોસ્ટમાં મોસ્ટ આઈપી. એમનો વાર્તા સંગ્રહ છે પોલિટેકનિક છે. અને નિબંધ સંગ્રહ, નિબંધો કયા નિબંધ સંગ્રહમાં પ્રગટ થયેલા છે તો કે રખડુનો કાગળ નામના નિબંધ સંગ્રહમાં છે એ નિબંધ પ્રગટ થયેલા છે. તો આ પાઠમાં શું છે એનો બીજો પેરેગ્રાફ. તમને આ પાઠમાંથી કદાચ 4 માર્કનો પ્રશ્ન પૂછાય તો એની પ્રસ્તાવના છે આ પેરેગ્રાફમાંથી લખી શકાય. રખડુનો કાગળમાંથી આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, આ નિબંધ કેમાંથી લેવામાં આવ્યો છે, આવો પ્રશ્ન માગ્યા મુજબમાં પૂછાય. આ નિબંધ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે રખડુનો કાગળ નિબંધ સંગ્રહમાંથી છે આ નિબંધ લેવામાં આવ્યો છે. આ નિબંધ શેમાંથી લેવામાં આવ્યો છે તો રખડુનો કાગળ નામના નિબંધ સંગ્રહમાંથી છે આ નિબંધ લેવામાં આવ્યો છે. ટીક કરી નાખજો. રખડુનો કાગળ નિબંધ સંગ્રહમાંથી આ નિબંધ લેવામાં આવ્યો છે. પોતે કરેલા, પોતે એટલે કે લેખકે કરેલા નર્મદા કિનારાના ડાંગ જંગલોના પ્રવાસના સંસ્મરણો એટલે સારા સ્મરણો. સંસ્મરણો એટલે સારા સ્મરણો લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. બરોબર. પોતે જે ડાંગમાં છે પોતે પ્રવાસ કરેલો હતો, નર્મદા કિનારે પ્રવાસ કરેલો હતો એનું વર્ણન છે આ પત્રમાં લખે છે. જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય, સૌંદર્ય દ્રષ્ટિ અહીંયા અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો, સૂક્ષ્મ એટલે સાવ થોડો તો થોડો, બરાબર, નાનામાં નાનો, સૂક્ષ્મ એટલે નાનામાં નાનો, નાતો એટલે સંબંધ, નાતો એટલે સંબંધ છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા, રળિયામણા એટલે સુંદર, રળિયામણા એટલે સુંદર પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય, પ્રાકૃતિક એટલે કુદરતી, પ્રાકૃતિક એટલે કુદરતી, સૌંદર્ય એટલે સુંદરતા, પ્રાકૃતિક એટલે કુદરતી, સૌંદર્ય એટલે સુંદરતા તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાઈ છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરી છે. આ નિબંધ કઈ શૈલીમાં લખાયેલો છે તો કે પત્ર શૈલીમાં. શૈલી એટલે રીત કે પ્રકાર, શૈલી એટલે રીત કે પ્રકાર. આ નિબંધ કઈ શૈલીમાં લખાયેલો છે તો કે પત્ર શૈલીમાં પસંદ કરી છે. લેખકે પોતાની અને ભાવકની વચ્ચેનો અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં છે. તરેહ એટલે રીત અને પ્રકાર, તરેહ એટલે રીત અને પ્રકાર. શૈલી એટલે પણ રીત અને પ્રકાર, શૈલી એટલે પણ રીત અને પ્રકાર. બરોબર. પાઠનું નામ શું છે? ડાંગવનો. અને પાઠનું નામ શું છે એ તમને પ્રકાર શું છે? નિબંધ. બરોબર. આમાંથી 2 પ્રકારના નિબંધ પૂછાય એ કહી દીધું. મારો યાદગાર પ્રવાસ, મારો યાદગાર પ્રવાસ અથવા પ્રવાસનું મહત્વ. આ 2 પ્રકારના નિબંધ પણ પૂછાઈ શકે છે આ પાઠમાંથી. બરોબર. લેખક છે તમને ખબર છે મહેન્દ્રસિંહ પરમાર લેખક છે. એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. એ ભાષા ભવનના યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે. બરોબર. પછી એમનો વિવેચન સંગ્રહ પ્રથમ છે. એમનો વાર્તા સંગ્રહ પોલિટેકનિક છે. નિબંધ સંગ્રહ રખડુનો કાગળ છે. આ પાઠ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. શેમાંથી લેવામાં આવ્યો છે? રખડુનો કાગળમાંથી. લેખકના ક્યાંના પ્રસંગો એના પિતાને વર્ણવે છે? લેખકે નર્મદા કિનારાના છે પ્રવાસ કરેલા છે, ડાંગના પ્રવાસ કરેલા છે. એ બધા એના સારા છે સ્મરણો એના બાપુજીને લખે છે. બરોબર. પછી સૂક્ષ્મ એટલે નાનામાં નાનો. શબ્દ સમૂહમાં પૂછાય તો નાનામાં નાનો એને સૂક્ષ્મ કહેવાય. નાતો એટલે સંબંધ, નાતો એટલે સંબંધ. રણિયામણા એટલે સુંદર, રણિયામણા એટલે સુંદર. પછી પ્રાકૃતિક એટલે કુદરતી, પ્રાકૃતિક એટલે કુદરતી. સૌંદર્ય એટલે સુંદરતા, સૌંદર્ય એટલે સુંદરતા. બરોબર.
શૈલી એટલે રીત અથવા પ્રકાર. તરેહ એટલે રીત અથવા પ્રકાર. બરોબર છે. હવે આપણે પછીના પેરેગ્રાફમાં છે, પછીનો આખો પેજ છે એમાં જે અંડરલાઈન કરાવવાનું છે એ પહેલાં અંડરલાઈન કરાવી દઉં, પછી આપણે આગળ વધીએ. છે પુનઃ સ્મૃત કરવું. પુનઃ એટલે ફરી, સ્મૃત કરવું, સ્મૃત એટલે યાદ કરવું. પુનઃ સ્મૃત કરવું એટલે ફરી યાદ કરવું. પુનઃ સ્મૃત કરવું એટલે ફરી યાદ કરવું. પુનઃ સ્મૃત કરવું એટલે ફરી યાદ કરવું. પછી આગળ આહવા એક જગ્યાનું નામ છે, યાદ રાખજો. આહવા એક જગ્યાનું નામ છે. પછી અહો વેચિત, એ તો આગળ. દુર્ગંધ એનું વિરુદ્ધાર્થી લખી નાખો સુગંધ. દુર્ગંધનું વિરુદ્ધાર્થી લખી નાખો સુગંધ. હવે તમને દુર્ગંધ શબ્દ સમૂહમાં પૂછાય તો આમ પૂછાય, ખરાબ ગંધ એને કહેવાય દુર્ગંધ. ખરાબ ગંધ એને કહેવાય દુર્ગંધ. ખરાબ ગંધ એને કહેવાય દુર્ગંધ. બરોબર. એનું વિરુદ્ધાર્થી તો તમને ખબર કીધું, સુગંધ. પછી ઘરોબો, ઘર જેવો સંબંધ. ઘર જેવો સંબંધ એને કહેવાય ઘરોબો. ઘર જેવો સંબંધ એને કહેવાય ઘરોબો. હજી એક વખત બોલું છું. ઘર જેવો સંબંધ એને શું કહેવાશે? તો કે ઘરોબો કહેવાશે. ઘરોબો. પછી ભેખડવતી એટલે ભેખડ ધરાવનારી. ભેખડવતી એટલે ભેખડ ધરાવનારી, એને ભેખડવતી કહેવાય. ભેખડવતી એટલે ભેખડ ધરાવનારી. બરોબર. ઓલા મોટા મોટા પથરા થઈ ગયા હોય ને એને ભેખડ કહેવાય. પ્રિય એટલે ગમતી. પ્રિય એટલે ગમતી. પછી ઉચ્ચાસન. ઉચ્ચાસન ઊંચું આસન. ઉચ્ચાસન એટલે ઊંચું આસન. કર્મધારય સમાસ થાય. કર્મધારય સમાસ થાય. ઉચ્ચાસન એટલે ઊંચું આસન. કર્મધારય સમાસ થાય. પછી સૂર્યાસ્ત એટલે સૂર્યનો અસ્ત. સૂર્યાસ્ત એટલે સૂર્યનો અસ્ત. તત્પુરુષ સમાસ થાય. સૂર્યાસ્ત એટલે સૂર્યનો અસ્ત. તત્પુરુષ સમાસ થાય. પછી અસ્તાચળ એટલે સૂર્ય જ્યાં આથમે છે, સૂર્ય જ્યાં આથમે છે તે કાલ્પનિક પર્વત. સૂર્ય જ્યાં આથમે છે તે કાલ્પનિક પર્વત એને કહેવાય અસ્તાચળ. અસ્તાચળ એટલે શું? તો કે સૂર્ય જ્યાં આથમે છે તે કાલ્પનિક પર્વત એટલે અસ્તાચળ કહેવાય. મહારાજ. મહારાજ એટલે એનું અર્થ થાય મહારાજ. મહારાજ. આ નિશાની છે ને વચ્ચે શબ્દ ભૂલાઈ જાય છે એવું છે. મહારાજ કર્મધારય સમાસ થાય. મહારાજ એનું થાય કર્મધારય સમાસ. મહારાજ. પછી આ ક્ષિતિજ નથી, ખાલી આ જુદું અર્થ શબ્દ છે. આ શબ્દમાં આ જુદો છે અને ક્ષિતિજ આ શબ્દ પણ જુદો છે. ક્ષિતિજનો અર્થ લખો. ક્ષિતિજનો અર્થ લખો. આકાશ અને પૃથ્વી. આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે કાલ્પનિક રેખા. આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે કાલ્પનિક રેખા એને ક્ષિતિજ કહેવાય. પછી ગાયબ એટલે અદૃશ્ય. ગાયબ એટલે અદૃશ્ય. પછી ઝંકૃત કરવું એટલે રોમાંચિત કરવું. ઝંકૃત કરવું એટલે રોમાંચિત કરવું. આનંદિત કરવું, રોમાંચિત કરવું, આનંદિત કરવું. તાણી જાય એટલે આકર્ષી જાય. તાણી જાય
એટલે આકર્ષી જાય. શંકિત રહો એટલે શંકાશીલ રહો. શંકિત રહો એટલે શંકાશીલ રહો. પછી વહેણ એટલે પ્રવાહ. વહેણ એટલે પ્રવાહ. પછી પ્રહર. પ્રહર મોસ્ટ આઈએમપીમાં શબ્દ સમૂહમાં 3 કલાકનો સમૂહ. 3 કલાકનો સમૂહ એને પ્રહર કહેવાય. 3 કલાકનો સમૂહ એટલે પ્રહર. 8 પ્રહર એટલે 24 કલાક એટલે કે 1 દિવસ. પ્રહર એટલે 3 કલાકનો સમૂહ. પછી વન સંપદા. વન સંપદા એટલે વનની સંપત્તિ. વનની સંપત્તિ. સંપદા એટલે સંપત્તિ થાય. સંપદા એટલે સંપત્તિ થાય. વન સંપદા એટલે વનની સંપત્તિ. તત્પુરુષ સમાસ થાય. તત્પુરુષ સમાસ. પછી મનોહર. મનને હરનાર. મનોહર મનને હરનાર. ઉપપદ સમાસ થાય. મનોહર એટલે મનને હરનાર ઉપપદ સમાસ થાય. પછી વિસરાઈ જવું એટલે ભૂલી જવું. વિસરાઈ જવું એટલે ભૂલી જવું. પછી ઘટા એટલે છાયા. ઘટા એટલે છાયા. ઉજાણી એટલે ઉજવણી. ઉજવણી. પહેલો પેરેગ્રાફ કરીએ. એના પિતાને પત્ર લખવાની છે એ લેખક શરૂઆત કરે છે પોતાના ડાંગના એના પ્રવાસો. ગુજરાતની દક્ષિણ બાજુ. ગુજરાતની દક્ષિણ બાજુ છે એ ડાંગનો વિસ્તાર આવેલો છે. ડાંગ. બરોબર. ગાઢ જંગલ પણ કહેવાય. બરોબર. ત્યાં વૃક્ષો પણ છે મોટા મોટા છે એ સાગના ને એના થાય છે કે જે ઇમારતીના લાકડા તરીકે ઉપયોગ થાય. ત્યાં એક પાઠમાં આવશે ધોધનું નામ ગીરા ધોધ કરીને છે. ત્યાં ગીરા ધોધ કરીને છે. બરાબર. લોકો હજી ત્યાં ફરવા પણ એ જગ્યાએ જાય છે અને ખાસ કરીને ત્યાંનું વનનું સૌંદર્ય જોવું હોય, ત્યાંનું ધોધનું સૌંદર્ય જોવું હોય તો ચોમાસું જામે. બરાબર. ચોમાસું બરોબર બેઠે ત્યારે જોવા જેવું ખરા. બરાબર. ડાંગ સાપુતારા એ બાજુ સાપુતારા પણ આવેલું છે. બરાબર. તો એ જગ્યાએ ફરવા જેવું ખરા. બરાબર છે. કારણ કે આ બધી જગ્યા એવી છે કે ગાઢ જંગલો ત્યાં તમને જોવા મળે અને એમાંય તે જ્યારે વરસાદ પડતો હોય. બરાબર. તો એ વરસાદ પડતો હોય ત્યારે પણ છે એ ખૂબ ચારે તરફ છે લીલું થઈ ગયું હોય. તમને ખબર છે ગુજરાતના દક્ષિણમાં છે એ ખરેખર ખૂબ વધારે વરસાદ પડે છે. એપ્રોક્સ ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે એની કરતાં છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડે છે. તો એ વરસાદને કારણે છે ચારે તરફ હરિયાળી નીકળી ગઈ હોય છે અને હરિયાળી જોવા માટે મોટે ભાગે છે એ ચોમાસાના સમયમાં છે પબ્લિક ત્યાં જતી હોય છે. બરાબર. અને ગીરા ધોધમાં પણ છે એ લોકો નાહીને આનંદ લેતા હોય છે. તો એનું વર્ણન પણ આ પાઠમાં આવશે. ડાંગની સુંદરતાનું વર્ણન પણ આ પાઠમાં આવશે. બરાબર છે. અને સાથે સાથે લેખકને પોતાને છે એ કયા કયા અનુભવો થયા છે, લેખકે છે આ પોતાના પ્રવાસમાં કયા કયા અનુભવો કર્યા છે એનું વર્ણન પણ અહીંયા છે. બરાબર. ડાંગ માટે તો છે એ પહેલાં ઘણી બધી કથાઓ આપણા પુરાણોમાં પણ જોડાયેલી છે. બરાબર. સબરી હતી. બરાબર. તો સબરી એ જ જગ્યાએ રહેતી અને પોતે છે એક આદિવાસી સ્ત્રી હતી કે રામ માટે બોર એકઠા કરતી અને ચાખીને છે એ સવારના ભેગા કરતી ને સાંજના રામ ન આવે તો એ ઘા કરી દેતી. પણ ચાખતી એટલા માટે કે ઈશ્વરને કોઈ ખાટો બોર ન આવી જાય એટલા માટે. અને પછી એની ધીરજની પરીક્ષા કરીને છેલ્લે છે એના ત્યાં ઈશ્વર પધારે છે, ભગવાન પધારે છે અને એને જે સવારે બોર રાખ્યા હોય છે એ જ તે પોતાના હાથે છે ભગવાન એને ખવડાવે છે. એવી બધી છે કથા ડાંગ સાથે જોડાયેલી છે.
બરાબર. અત્યારના એ તરફ ડાંગ તરફ જાઓ તો પણ બીજા ઘણા બધા ફરવાના સ્થળોનો વિકાસ થયો છે કે જેથી છે એ થોડા દિવસ આપણી માટે ઓછા પડે એ એ જગ્યા છે. ડાંગના 3 જ તાલુકા છે. એક તો આહવા એનો છે, વઘઈ અને સુબીર કરી 3 તાલુકાના નામ હું બોર્ડ ઉપર લખું તો એક આહવા છે, એનું મુખ્ય મથક છે ડાંગનું. પછી સુબીર અને ત્રીજું છે વઘઈ. આ આખા બધા આદિવાસી વિસ્તારો છે, આ 3 ડાંગના. બરાબર. કેવા વિસ્તારો છે તો કે આદિવાસી વિસ્તારો છે. બરાબર. ત્યાંથી સાગના ને એના વૃક્ષો છે વધારે મળે છે, એટલે ઇમારતી લાકડા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે ગુજરાતનું એકમાત્ર છે પર્વતીય સ્થળ તરીકે, હવા ખાવાના સ્થળ તરીકે આપણે આ ડાંગના વિસ્તારને લઈ શકીએ. અને લોકો મોટે ભાગે છે ચોમાસામાં કે કોઈ પણ ઋતુ, ઉનાળામાં છે સાપુતારામાં પણ ફરવા છે લોકો જાય છે. આ વર્ષે ગયા હોય ન ગયા હોય તો કોને ખબર, પણ લોકોની તો ઉનાળામાં છે એ ભરપૂર છે ડાંગના પેલા પર્વતીય પ્રદેશ છે એનો પેલો આનંદ ઉઠાવે છે. તો એનું વર્ણન છે એ આ પાઠમાં કરેલું છે. લેખકે એના બાપુજીને જે પત્ર લખેલો છે અને પત્રમાં પોતેને ડાંગના જે અનુભવો થયા છે, પોતે જે એક દ્રશ્ય જોઈને ખુશ થયા છે, ગીરનો ધોધ જોઈને ખુશ થયા છે, પોતે જે ઓબ્ઝર્વેશન કરેલું છે, પોતે જે છે નાની નાની બાબતો ડાંગની સંસ્કૃતિ વિશે જોયેલી છે, એ બધું વર્ણન છે આમાં કરેલું છે. આવતા લેક્ચરમાં છે હું તમને આ ડાંગ વિશે તે છે વધારે આગળ ભણાવવાનો છું કે એમાં શું કહે છે. બરાબર છે. અને સાથે બીજું કે પેલું આમાં શરૂઆતમાં હું છે તમને પ્રશ્નો લખાવી દઈશ. પ્રશ્નોમાં કાંઈ છે હોમવર્કમાં પ્રશ્નો લખાવીશ, 5-10 મિનિટ પ્રશ્નો લખાવતા થશે અને પછી છે આપણે ડાંગનો પાઠમાં ટીક કરાવેલું છે એ પાઠ છે આપણે આગળ વધારશું. બરાબર. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આમાં તમને ન સમજાય તો મને કહેજો. થેન્ક યુ વેરી મચ.